फिर नहीं मिलेगा तो मिट्टी में डलोगे। नमः शिवाय, 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 नमः शिवाय। ભગવાન મહાદેવ સતીને વરદાન આપે છે, આપની સાથે વિવાહ કરી સતી પોતાનો તપ પૂર્ણ કરી પ્રજેશ નગરમાં આવે છે. નગરવાસીઓ સુંદર સ્વાગત કરે છે, પુષ્પની વૃષ્ટિ કરે છે. અમારી રાજાની દીકરી સતી તપસ્યા કરીને આવી છે. મા વીરણીને પ્રણામ કરે છે. મા, તારા આશીર્વાદથી મહાદેવ મને મળ્યા અને મારી સાથે મહાદેવ વિવાહ કરશે. દક્ષ મહારાજને કહેવામાં આવ્યું છે. સતીના વિવાહની તૈયારી પ્રજેશનગરમાં થવા લાગી. ભગવાન શિવ કૈલાસ ગયા છે. વિશ્વકર્માજી, ગર્ગાચાર્ય, બૃહસ્પતિદેવ, સપ્તઋષિ, નારદજી સૌ વધારે છે. વિવાહ પત્રિકા તૈયાર થઈ અને વિવાહ પત્રિકા લઈને નારદજી, ગર્ગાચાર્ય, બૃહસ્પતિ, સપ્તઋષિ સૌ ભેગા મળી મહાદેવની પાસે કૈલાસમાં જાય છે. અહીંયા દક્ષ મહારાજ વિશ્વકર્માજીને કહે છે, મારા પુત્રી સતીના વિવાહ છે, તેથી સુંદર નગરને શણગારો. વિશ્વકર્માજી નગરને શણગારવા લાગ્યા છે અને વિવાહની તૈયારીઓ થવા લાગી છે. અને સપ્તઋષિઓ ગર્ગાચાર્ય મહાદેવની પાસે જઈને કહે છે, મહાદેવજી, આપના વિવાહ છે, સુંદર તૈયારી કરો, સુંદર શણગાર કરો, સૌને આમંત્રણ નિમંત્રણ આપો. ભગવાન મહાદેવ કે કોણ નિમંત્રણ આમંત્રણ આપે? ન માતા, ન પિતા, ન બંધુ કોઈ છે જ નહીં. આ ભૂતળાને મોકલીશ તો બધે શમશાનમાં આમંત્રણ આપીને આવશે. તેથી ઋષિમુનિઓ તમે સૌ જાઓ અને વિશ્વના દરેક દેવતાઓને આમંત્રિત કરો. સપ્તઋષિ, ગર્ગાચાર્ય, બૃહસ્પતિ દેવ સૌ નીકળી ગયા છે. સૌ વિશ્વના દેવતાને આમંત્રણ મળ્યું છે. ભગવાન શિવજીના વિવાહમાં જોડાવા માટે કૈલાસમાં સૌ વધારે છે. ઇન્દ્ર, ઇન્દ્રાણી, બ્રહ્મા, બ્રહ્માણી, વિષ્ણુ, લક્ષ્મી, વરુણ, કુબેર આદિ આદિ દેવતાઓ સૌ સુંદર સુંદર શણગાર કરીને આવી પહોંચ્યા છે. ભગવાન મહાદેવ બસ એક મૃગચર્મ પહેર્યું છે, અંગ પર ભસ્મ લગાવી છે, ભસ્માંગ બાબા પ્રસન્ન મુખ મુદ્રાથી બેઠા છે. ચારો તરફ જટા વિખરાયેલી પથરાયેલી છે અને એટલા બધા સર્પો મહાદેવે પહેર્યા છે કે ભગવાન શંકર પૂરા દેખાતા નથી. જેમ રાફડો સર્પનો હોય ને ચોમાસાનું પાણી અંદર જાય ને સર્પો ઉભરાઈ નીકળે ને આખો રાફડો સર્પોથી ઢંકાઈ જાય, એવી રીતે ભગવાન મહાદેવના અંગ ઉપર સર્પો રહેલા છે. કોઈ સર્પ આ બાહુથી બીજી બાહુ પર, કોઈ સર્પ અંગ પરથી ધરતી પર, ને કોઈ ધરતી પરથી અંગ પર, કોઈ જટામાં લપેટાઈ રહ્યો છે, કોઈ ઉપર જઈ રહ્યો, કોઈ ફૂફકાર કરી રહ્યો છે. આવા મોટા મોટા સર્પો બધા ભગવાન મહાદેવના અંગ પર લપેટાયેલા છે. ભગવાન મહાદેવના સર્પો બહુ વાલા છે અને સર્પોને મહાદેવ વાલા છે. અને નાગલોકના દેવ ભગવાન શિવ છે. ભગવાન શિવજી નાગલોકના દેવ છે. તેથી નાગપાંચમી મનાવીએ છીએ. નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગનો પણ મહિમા છે. તપો મૂર્તિ છે, તપો સ્વરૂપ છે ભગવાન શિવજી. વિષ્ણુને વાલા છે એવા મહાદેવ છે. બૃહસ્પતિ ગાય છે તપોમય, તપોમયાય ભવ્યાય. સોના ચાંદી હીરા મોતીની ભવ્યતા નહીં. ધ્યાન દેજો, તમારા બ્રાન્ડેડ કપડા તમારે ભવ્યતા નથી. હે થકના સોના ચાંદીના આભૂષણો તો આપણી ભવ્યતા નથી. ભલે આપણે માનતા હોય કે બ્રાન્ડેડ વસ્ત્ર અને સોના ચાંદીના આભૂષણો પહેરી આપણી ભવ્યતા, આપણું તપ, આપણી સાધના, આપણી ઉપાસના, આપણું જ્ઞાન, આપણી સમજણ, આપણા સત્કર્મો એ આપણી ભવ્યતા છે, આપણી દિવ્યતા છે. મહાદેવ પાસે સોના ચાંદી, હીરા મોતી, શ્વેતાંબર, પિતાંબર, લીલાંબર, સોના ચાંદીનો મુકુટ નથી મહાદેવ પાસે. નંગ ધડંગ મહાદેવ બેઠો છે. છતાં શું કહ્યું? તેની ભવ્યતા તપોમયાય ભવ્યાય શિવ શ્રેષ્ઠાય વૈષ્ણવે વ્યાલ પ્રિયાય વ્યાલાય વ્યાલાનામ પતયે નમઃ વ્યાલાનામ પતયે નમઃ. શાંતિ આપનારો છે, ખુદ શાંત રહેનારો છે. શાંત રહેતા શીખજો.
5 નિયમોનું પાલન આજથી આપણે બધાય કરવાનું છે. આપણે બધાય. પહેલો નિયમ વધારે મૂંગું રહેવાનું છે, મૌન રહેવાનું છે. આજથી કડક નિયમ. મોઢામાં ગમે એટલી ખંજવાળ આવે તો બોલવાનું નહીં. બોલીને બધું બગડી જાય. નહીં બોલો તો નહીં બગડે. તેથી આજથી ગિરિબાપુને દક્ષિણા આપવાની છે. વધારે મૌન રહેશું. બીજો નિયમ, શાંત રહીશ. આમેનો માણસ ગમે એટલો ઉગ્ર હોય, હું શાંત રહીશ. બીજો નિયમ. ત્રીજો નિયમ, મીઠી વાણી બોલવાની છે. સામેનો માણસ ગમે એટલું કડવું બોલે, તમારે મીઠું બોલવાનું છે. કથા સાંભળ્યા પછી તમારા પાડોશીને, તમારા પતિને, તમારી પત્નીને, તમારા આજુબાજુને ખબર પડવી જોઈએ કે આ માણસે ગિરિબાપુની કથા સાંભળી છે. તમારા વ્યવહાર ઉપર તેની પરખ થાય. ત્રિપુંડ કરવાથી નહીં, વ્યવહારથી આપણે ઓળખાણ છે. તો પહેલો નિયમ મૌન રહેવાનું. બધાએ વધારે મૌન રહેવાનું. વધારે મૌન રહેવાનું. બીજો નિયમ શાંત રહેવાનું છે. ત્રીજો નિયમ મીઠી વાણી બોલવાની છે. એક પણ કડવો શબ્દ મુખમાંથી નીકળવો નહીં જોઈએ. ચોથો નિયમ, કોઈની ખરાબ વાત કરવાની. કોઈની ખરાબ વાત વાહ, એટલા તમે હોશિયાર છો. મને ગૌરવ થાય છે કે મારા શ્રોતાઓ કેટલા હોશિયાર છે. 5મો નિયમ, શુદ્ધ શાકાહારી રહેવાનું, નિર્વ્યસની રહેવાનું. પાક્કું? હા કે ના? આ ભાઈઓ ઓછું આ બોલે એનું કારણ શું છે? પવિત્ર ભોજન. કેવું ભોજન? તુલસીના પત્રવાળું ભોજન. કેવું ભોજન? ઠાકોરજીને અર્પણ કરેલું ભોજન. ભોજન નથી કરવાનું, રોજ પ્રસાદ લેવાનો છે. આપણે ઘરની અંદર આપણો ભગવાનનો પ્રસાદ લેવાનો છે. 5 નિયમોનું અનુસરણ આજથી બધાએ કરવાનું છે. 5 નિયમોનું અનુસરણ કરશો, તમારા ઘરના પરિવારને, લોકોને, આજુબાજુ પાડોશીને, સગા સંબંધીને, તમારી સાથે રહેનારા લોકોને ખબર પડી જશે કે આમાં કાંઈક કથા દેખાય છે, કથા ઉગી એવું લાગે છે. અને બહુ હૃદયથી કહું છું, આ 5 નિયમોનું પાલન કરશો ને, આપણા જીવનમાં સ્વર્ગ કરતાં શ્રેષ્ઠ સુખો નિર્માણ થશે. 5 નિયમોનું અનુસરણ કરવા માત્રથી. હલતા ચાલતા, બેસતા, ઉઠતા, ખાતા પીતા, ઊંઘતા, જગતા, ઘરમાં, શમશાનમાં, પવિત્ર અવસ્થામાં, અપવિત્ર અવસ્થામાં નિરંતર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જીવનમાં 4 ચાંદ નહીં, હજારો ચાંદ ખીલી ઉઠે ભાઈ. હે ને? શાંતિ આપનારો છે. વૃષભ પર સ્વાર, વૃષભ ધજા પર ધર્મનું ચિહ્ન છે. એવા ભગવાન મહાદેવ શાંતિ આપનારો. સોમનાથાય શંભવે મહાદેવ દિગંબરાય ભદ્રાય ઉમાકાંતાય વે નમઃ. ઉમાકાંતાય વે નમઃ. દેવતાઓ તૈયાર થઈને આવી ચૂક્યા છે. દેવતાઓ ભગવાન શિવના ગણવેશ ઉપર હસી રહ્યા છે કે ભગવાન શિવજીના અંગ ઉપર કોઈ વસ્ત્ર નથી, જેના લગ્ન છે એની કોઈ તૈયારી નથી. પોતાના યુનિફોર્મ જોવા લાગે છે. પોતે શણગાર કરીને આવેલા છે. બૃહસ્પતિને, નારદજીને કહ્યું કે તમે શિવજીને કહો, સમજાવો એમને સુંદર તૈયાર થઈ, એમના લગ્ન છે. ભગવાન મહાદેવની પાસે બૃહસ્પતિ, નારદજી જાય છે. ભગવાન શિવને હાથ જોડીને કહે છે અને ભગવાનની સુંદર સ્તુતિ કરે છે. ભગવાન આપની દિવ્ય લીલા છે, ભગવાન શણગાર કરો. ભગવાન કહે કયો શણગાર કરું? કહેતા તો 2-3 હાર વધારે પહેરી લઉં, એક મર્ગચર્મ તો બીજું મર્ગચર્મ ખંભે નાખી લઉં, આ ભસ્મ થોડી ઓછી લાગતી હોય તો ઝાઝી ચોંટાડી દઉં, આ જટા થોડીક ઓછી ખુલ્લી લાગતી હોય તો ચારે બાજુ ફેલાવી દઉં. થોડું નાનકડી જટાની ઓમ કેશાય નમઃ. પૂરા આકાશમાં ફેલાયેલી શંકરજીની જટા. આવા મહાદેવ છે. જોવામાં રૌદ્ર છે, જેમનું હૃદય બીજાના દુઃખ જોઈને દ્રવિત થઈ જાય એવું રુદ્ર છે. ભગવાન શિવ છે. નમસ્કાર કરું છું મહાદેવ. નમો રુદ્રાય નીલાય મહાદેવ ભીમાય પરમાત્મને. ગુથાયેલી વિખરાયેલી જટા કપર લીને સુરેશાય વ્યોમ કેશાય નમઃ. વ્યોમ કેશાય નમઃ. કેટલા ભાઈઓ બહેનો વડીલોને આનંદ થાય. કેટલા આમ શાંતિથી બેઠા છે, શિવજીના રંગમાં રંગાઈ ગયા છે. બહુ હૃદયથી કહું છું, ભગવાને પૈસા આપ્યા ને તો આવું કરજો ભાઈ, કાંઈ કલ્યાણ થાય આપણું. બાકી સમાજને કોઈ માર્ગદર્શન આપનાર નથી આ દુનિયાની અંદર. હવે પોતાના સ્વાર્થના ઢોલ વગાડે છે.
આ ભગવાનની કથા આપણા માટે અમૃત છે. તેથી ધનપતિઓને હૃદયથી મારી પ્રાર્થના છે, આવું કરજો. ભલે એકલો તું ન કરી શકે, 10 ધનપતિઓને સાથે લે. થોડાક તું કાઢ, થોડા તું કાઢ, થોડા તું કાઢ. 5 યજમાનો થઈ જાઓ, 10 યજમાનો થઈ જાઓ. આપણા દક્ષિણ ગુજરાતમાં આવી કથાઓ થતી જ રહેવી જોઈએ, જેથી કરીને આપણા દક્ષિણ ગુજરાતની ઉર્જા ઓર એક અલગ પહેચાન. આ પહેલી કથા એવી છે કે એટલી દિવ્યતાથી ભરપૂર કોઈ આયોજન કરનાર છે. આટલો સુંદર મંડપ, પંડાલ, આટલી સુંદર ભોજનની વ્યવસ્થા. અને આ વિસ્તારમાં ધનવાન લોકોનો ટોટો નથી. મને ઓળખું છું બધાને, કારણ કે પધરામણ જો ખબર તો પડે ને આપણને. ઓળખું છું. એવા તો અમુક છે કે એના પોતાના વજન કરતાં સોનાના ઘરેણા વધારે પહેરે છે. આવા લોકો છે. તમારા સોના ચાંદીના ઘરેણા તમારી ઓળખાણ ભગવાનની દુનિયામાં નથી. કેટલા સત્કર્મો કર્યા ને એ ભગવાનની દુનિયામાં તમારી ઓળખાણ છે ભાઈ. દેવતાઓએ કહ્યું છે, નારદજી બૃહસ્પતિ મહાદેવને કહો કે એમને વાંધો ને તમારી વસ્તુ પહેરવા માટે આપી. નારદે કહ્યું, મહાદેવ આ દેવતા એમ કહ્યું કે એમની વસ્તુ તમને પહેરવા માટે આવે. મહાદેવ હસી પડ્યા છે. નારદજી સમજી ગયા શિવજી ક્યાં માટે હસી પડ્યા છે. એટલા માટે હસી પડ્યા છે કે દેવતાઓ પાસે એટલો બધો વૈભવ છે, મારી પાસે ભીખ માગીને લઈ ગયા છે. હવે કે મારું મારું અમારી વસ્તુ પહેરવા. આ વસ્તુ બધી એમની ક્યારથી થઈ ગઈ? બહુ ગુરુ પ્રણહિતામ જે કાંઈ છે દેવતાઓ વૈભવ એ તો મહાદેવે આપ્યું ને. એને અંતે ભગવાન મહાદેવ કહે છે, નારદજી વાંધો નહીં, કહો, શણગાર કરે મને. વિષ્ણુ ભગવાન પિતાંબર પહેરાવે મહાદેવને. આમ પિતાંબર પહેરાવતા પહેરાવતા વિષ્ણુ રડી પડે છે. શા માટે રડી પડે? કારણ કે વિષ્ણુ જાણે છે ને કે વિશ્વનો નાથ છે, અને વિશ્વના નાથને હું પિતાંબર પહેરાવું છું. મારું કેટલું ભાગ્ય છે. અમારા ઘણા જજમાન હોય ને કથાનું આયોજન કરે ને, એટલા રડે, એટલા રડે, એટલા રડે. શા માટે રડે ખબર છે? ભગવાન કેવી રીતે કૃપા કરી કે અમને પ્રભુ આપનું કાર્ય કરવાનું અમને સદભાગી બનાવે છે. હવે બહુ જજમાનો છે, એટલા રડે, એટલા રડે. સત્કર્મનો એક નશો હોય છે અને કરવું જોઈએ. સમાજને યોગ્ય માર્ગદર્શન આપનારી આ સાધના છે ભાઈ. બ્રહ્માજે ઉપવસ્ત્ર આપ્યું, ઇન્દ્રે મુકુટ આપ્યો, કુબેરે સોના ચાંદી હીરા મોતીના આભૂષણ આપ્યા, અને ભગવાન શંકરજી નંદી પર સવાર થયા છે. ગાંધર્વો સાથે, ઋષિમુનિઓ સાથે, દેવીઓ સાથે, ઇન્દ્ર અપ્સરાઓ સાથે, વાદ્ય ગાદ સાથે આનંદ આનંદ કરતા પ્રજેશનગરમાં જાય છે. નગરવાસીઓ સ્વાગત કરે. ભગવાન મહાદેવજી વિવાહ મંડપ પર આવે છે, વીરની સ્વાગત કરે છે, વિવાહ મંડપના મધ્ય પધારે છે, અને દક્ષ મહારાજ પોતાના પુત્રી સતીને વિવાહ મંડપમાં પ્રવેશ આપે છે. પુષ્પમાળા વિધિ થાય છે, સુંદર કન્યાદાન, સુંદર મંગલ ફેરાવો થાય. દક્ષ મહારાજ પોતાના પુત્રી સતીને ભગવાન મહાદેવને સાથે વિદાય કરે છે. કૈલાસમાં વધારે છે. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી સુંદર સ્વાગત કરે છે. દેવતાઓ પરિક્રમા કરી જયજયકાર કરે છે અને કહે છે, ભગવાન આપના વિવાહમાં ખૂબ અમને આનંદ આવ્યો, ખૂબ આનંદ મળ્યો, ખૂબ આનંદ મળ્યો. પ્રશંસા કરતાં કરતાં ભગવાન શંકરજીની પાસેથી રજા લઈ પોતપોતાના લોકમાં દેવતાઓ જાય છે. ત્યાર પછી શિવ અને સતીનો સુંદર વિહાર છે, વિચરણ છે, તેની કથા છે. અને વિચરણ પૂર્યા થયા બાદ ભગવાન મહાદેવના બીજા લગ્નની કથા છે. શિવ અને પાર્વતીના વિવાહની કથા છે. ગણેશ ભગવાનના, કાર્તિક ભગવાનના પ્રાગટ્યની કથા છે. એ બધી કથા આપણે આવતીકાલે કરશું, કારણ કે 5:45 વાગી ગયા અને મને ખબર છે જમવામાં બહુ અંધારું થઈ જાય ને પછી ઘણા બહેનો ભાઈઓ હાલીને આવ્યા હોય, હાલીને જતા હોય, દૂર દૂરથી આવતા હોય. બાકી રહેલી બધી કથા હું કાલ કહીશ. એટલે જે પૂરા દિવસો ન આવ્યા હોય એ કાલ જરૂર આવે, કારણ કે કાલે કથા સાંભળવાથી 9 દિવસનું પુણ્ય ભગવાન આપણને આપે છે. તો જેટલો સમય મળે એટલો સમય ભગવાનની કથા આપણે આવતીકાલે કરશું. તો આજની કથાને વિરામ આપું. તો 2 મિનિટ માટે, 1 જ મિનિટ માટે તાક ધીના ધીન. શિવ તાંડવ નાચે, મને વાળું વાળું શિવજીનું નામ લાગે. ડમરું વાગે ને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, મને વાળું વાળું શિવજીનું નામ લાગે.
ક્ષમા ચાહું છું, ભલે ક્ષમા ચાહું છું. આટલા બધા પત્તા ખૂબ હૃદયથી જેમને જેમને દાન કર્યું છે એને પ્રણામ કરું છું. અમે સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં રહું છું, જ્યાં અમારી જન્મભૂમિ છે. ત્યાં અમે અમારું નાનકડું શિવાલય હતું. તમે લોકો તો ઝૂંપડામાં રહેતા હતા. પિતાજી કહેલું કે બેટા બિલવૃક્ષને પાણી પાવ તો તમે ઇન્દ્ર કરતાં પણ મોટા દેખાશો. એટલે અમે લોકો રાત્રિ 10-11 વાગ્યા સુધી નદીમાંથી પાણી ભરી ભરીને બિલવૃક્ષને પાતા હતા. અને એમ કહ્યું પિતાજી કે ભગવંત મને સારા દિવસો આપે તો નાનકડું શિવાલય છે એ મોટું ભવ્ય શિવાલય બનાવજો. તો ભગવાને સામર્થ્ય આપ્યું. તો આપ સૌના સાથ સહયોગથી આ શિવાલય નિર્માણ થઈ રહ્યું છે. આ શિવાલય નિર્માણની અંદર આપણી કથાના જજમાન શ્રી પુણ્યવાન જયેશભાઈ અમૃતભાઈ પટેલ તરફથી 11,11,111 શિવાલય જીર્ણોદ્ધાર માટે આપે છે. બ્રિજેશભાઈ હરદેવભાઈ પટેલ કલવાડા, જે જયેશભાઈના જાવા દમણા હાથ છે, એના તરફથી 1 લાખ રૂપિયા શિવાલય જીર્ણોદ્ધાર માટે આપે છે. આ શિવાલય સર્વ જન સમાજ માટે છે, મારા એકલાનું નથી. આ શિવાલય યુગો સુધી રહેશે. પથ્થરનું શિવાલય છે, તેમાં લોખંડ કે સિમેન્ટ ન હોય, તેથી વર્ષો સુધી આ શિવાલય ધરતી પર રહેશે અને ભગવાન મહાદેવના ભક્તોને એક સરસ મજાને પ્રેરણા આપતું રહેશે. આપણે 10 કરોડનો બંગલો બનાવી ને આપણા સગા સંબંધીઓ આવે, બાકી તો જૂનો થઈ જાય જતું રહે. આ મંદિર છે સગા સંબંધી નહીં, પૂરા વિશ્વના માણસો મહાદેવના ભક્તો આ મહાદેવના શિવાલય આવશે. એના માટે આપ સૌનું યોગદાનથી બની રહ્યું છે. હું તો મધ્યસ્થી નિમિત્ત માત્ર છું.